શું મિત્રો તમે ક્યારેય લીંબુની અંદર લવિંગ ભરાવ્યા છે? જો ના ભરાવ્યા હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે લવિંગ ભરાવવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે એક મોટું કાચું અથવા પાકું તમારે લીંબુ લેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો ચપ્પુની મદદથી તમારે ઉપરથી તમે જોઈ શકો છો તે રીતના તમારે કાપા પાડી દેવાના છે. તમારે 2 ઉપરથી કાપા પાડવાના છે અને હવે આવી રીતના કાપા પડી જાય પછી હવે તમારે લેવાના છે મિત્રો થોડા લવિંગ અને એક એક કરીને તમારે લવિંગ છે આ લીંબુના જે કાપા છે એની અંદર તમારે વ્યવસ્થિત ગોઠવી દેવાના છે. હવે જ્યાં સુધીમાં આપણે આ લીંબુની અંદર લવિંગ ગોઠવીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ વિનુબેન પરમારને દહેવાણથી, લાલજીભાઈ ઠાકોરને વગવાડીથી, પ્રકાશભાઈ પ્રજાપતિને નવાપુરથી, કુસુમબેન પટેલને રાજકોટથી અને મુકેશભાઈ ગોહિલને જામનગરથી જાય છે. મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે આ કાપાની અંદર લવિંગને ગોઠવી દીધા છે. તો હવે તમારે મિત્રો લેવાનો છે સોય અને દોરો. તમારે મિત્રો સોયની અંદર દોરો પરોવી લેવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો લીંબુની અંદર આવી રીતના સોયથી તમારે દોરો પરોવવાનો છે અને ત્યારબાદ દોરો પરોવાઈ જાય પછી તમારે બંને છેડા ઉપરને ભેગા કરીને ગાંઠ મારી દેવાની છે, જેથી કરીને આપણે તેને કોઈ જગ્યા પર લટકાવી શકીએ. અને હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો હવે જે આ લીંબુ છે લવિંગવાળું અને સોયથી દોરો આપણે તેમાં પરોવી દીધો છે. તો હવે તમારા ઘરની અંદર રસોડામાં, રૂમમાં જે જગ્યા પર માખીનો ઉપદ્રવ હોય, વધારે પ્રમાણમાં માખી હોય તેવી જગ્યાએ તમારે આ લીંબુને લટકાવી દેવાનું છે. મિત્રો આ લીંબુને કારણે તમારા ઘરમાંથી જે પણ માખીઓ હશે એ માખી દૂર થઈ જવાની છે રસોડામાંથી, ઘરમાંથી, અને તમારું ઘર એકદમ સ્વચ્છ થઈ જવાનું છે. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો, સારું એવું રિઝલ્ટ જોવા મળશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.